નમસ્કાર દર્શક મિત્રો, અમારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં હું રેશમા આપનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં દરેક વખતે દરરોજ એક નવી ચર્ચા થતી હોય છે, નવા વિષયની આપણે ચર્ચા કરતા હોય છે। તેવી જ રીતે આપણે આજે એક એવા વિષયની ચર્ચા કરવાના છે જે ધર્મને લગતો છે। જ્યારે વાત કરવામાં આવે છે કે ભારત દેશને જો આપણે એકદમ ઔપચારિક એવો ખ્યાલ આપું કદાચ કે ઔપચારિક પૂર્ણ કે ભારત દેશ એક સંસ્કૃતિ ઉપર ટકેલો દેશ છે, ભારત દેશ ધર્મો ઉપર ટકેલો દેશ છે। અને જ્યારે ખાસ કરીને ધર્મની વાત કરવામાં આવે ત્યારે જૈન ધર્મની વાત કરવામાં આવે તે ભારતીય ધર્મ છે એવું આપણે માનીએ છીએ અને આપણે તેની એટલી રિસ્પેક્ટ પણ કરીએ છીએ। જૈન ધર્મ વિશે આપ સૌ જાણો છો કે જે પ્રમાણે બે દિગંબર અને શ્વેતાંબર બે પ્રમુખ સંપ્રદાય છે અને તેની સાથે સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે તે તમામ લોકો એટલી જ રિસ્પેક્ટથી જોઈ રહ્યા છે અને ભારતનો આ જૈન ધર્મ જે છે ભારતીય ધર્મ માનવામાં આવે છે તે કારણોસર આપણે પણ એક રિસ્પેક્ટફુલ તેને જોતા હોય છે। પણ જૈન ધર્મમાં એક અનોખી કહી શકાય, બીજા કોઈ ધર્મમાં નથી તેવી એક રીત છે, એક પ્રથા છે તેવું આપણે માની શકીએ છીએ, તે છે કે દીક્ષા ગ્રહણ કરવી। ઘણા બધા લોકોને આપણે જોતા હોય છે, ઘણા બધા કરોડો અરબોપતિ હોય છે, તે લોકો ભગવાનની સેવા પૂજા કરવા માટે એક દીક્ષાનું એવું માધ્યમ હોય છે। સપોઝ જે બીજા ધર્મની અંદર વાત કરવામાં આવે કે આપણે સાધ્વીનું રૂપ અથવા તો સાધુ બની જતા હોય છે, તેવી જ રીતે અહીંયા દીક્ષા ગ્રહણ કરવામાં આવતી હોય છે। હવે અહીંયા સવાલ એ ઉભો થયો છે કે કોઈ અલગ અલગ રીતે જ્યારે પણ કોઈ આપણે જૈન સમુદાયના લોકો છો, તમામ લોકો જાણતા જ હશે કે દીક્ષા જ્યારે ગ્રહણ કરવાની હોય છે ત્યારે પોતાની મરજીથી જ ગ્રહણ કરવામાં આવતી હોય છે। પોતે આ બધી જ જે કહી શકાય કે આ ચારે ચાર જે એક આડંબર ભર્યા જે કામ ક્રોધ મોહ જે છે એ તમામ બાબતોથી દૂર રહીને આપણે દીક્ષા ગ્રહણ કરવા માટે પોતાની મરજી હોય છે। પણ અહીંયા એક જગ્યાએ એવો કિસ્સો બન્યો છે, એ ઘટના ઉપર આપણે વિચાર કરીશું, એ ઘટના ઉપર આપણે ચર્ચા જ કરવાના છે કે એક પેરેન્ટ્સે જે છે એક એ પ્રમાણે આક્ષેપ કર્યો છે કે મારી છોકરીને વશીભૂત કરી દીક્ષા ગ્રહણ કરવામાં આવી છે। તો આ તમામ આપણે ચર્ચા કરવાના છે કે હકીકતમાં દીક્ષા ગ્રહણ કરવા માટે કેવા પ્રકારે એમાં કોશિશો થતી હોય છે, કે આ કિસ્સો કેટલી અંશે સાચો છે અને ખાસ કરીને જૈન સમુદાયમાં જે દીક્ષાની જે એક પ્રથા છે કે દીક્ષાનો જે એક આખો માહોલ સર્જાતો હોય છે તેના વિશે આપણે જરૂરથી ચર્ચા કરવાના છે। અને તમામ જાણકારી મેળવવા માટે જાણકારી આપણે જે વ્યક્તિ પાસે, જે મહાનુભાવ પાસે લેવાની છે, તે મહાનુભાવનું નામ હું અહીંયા જણાવું તો નવતમભાઈ વકીલ જે જૈન અગ્રણી છે, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। પ્રણામ। જ્યારે વાત કરવામાં આવે નવતમભાઈ કે અલગ અલગ રીતે જ્યારે એવી હંમેશા બધા જ ધર્મોની વાત કરીએ છીએ ત્યારે કંઈક ને કંઈક એવું હોય છે કે જે આપણે સીધા ભગવાનના દ્વારે પહોંચતા હોય છે, કે ભગવાન સમક્ષ રહીને આપણે તેની પ્રાર્થના પૂજા અર્ચના કરી શકતા હોય છે। તેવી જ રીતે જૈન સમુદાયમાં એક દીક્ષાને માનવામાં આવે છે। તો શું આ જે પ્રકારે પેરેન્ટ્સે જે આ કિસ્સો થયો છે, પેરેન્ટ્સે જે પ્રકારનો આરોપ લગાવ્યો છે તે કેટલા અંશ સુધી આપણે સાચો માનીએ? આમાં આપ જે કહો છો, પહેલા સૌથી પહેલા આપે જે શરૂઆત કરી, રજૂઆત કરી સમજાવું કે જૈન ધર્મમાં જે આપે બે ફિરકા રજૂ કર્યા, દિગંબર અને શ્વેતાંબર, વાસ્તવિકતામાં ચાર ફિરકા છે અત્યારે, દિગંબર, શ્વેતાંબર, તેરાપંથી અને સ્થાનકવાસી, આ ચાર ફિરકા છે અને બધામાં દીક્ષાની પ્રથા છે જ। શ્વેતાંબરમાં પણ છે, દિગંબરમાં પણ છે, તેરાપંથીમાં પણ છે અને સ્થાનકવાસીમાં પણ છે। આ બધાની અંદર દીક્ષાની પ્રથા છે। બીજું આપે એ કીધું કે જૈન ધર્મમાં પ્રમુખપણે બધી દીક્ષાની વાત છે, એ યુનિક છે એવું નથી, બધા જ ધર્મોમાં દીક્ષાની વાત આવે છે। ક્રિશ્ચિયનમાં જેમ પાદરી બને છે, હિન્દુમાં પણ શંકરાચાર્યો દીક્ષા લઈને દીક્ષા ગ્રહણ કરીને પોતાનું જીવન ઉધારે છે। હિન્દુમાં તો લખ્યું જ છે કે પછી વાનપ્રસ્થા અવસ્થા પછી દીક્ષા ગ્રહણ કરવી, અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ દીક્ષાઓ લેવામાં આવે છે। પણ આ બધી દીક્ષાઓમાં આપે જે કીધું એ વાત સાચી છે કે એક યુનિક દીક્ષા જો હોય તો જૈન સમુદાયમાં છે, જે ખરેખર જેને આપણે દીક્ષા કહીએ એટલે કે પોતાના બધી જ વસ્તુઓ, કંચન, કામિની, પરિવાર, આ બધું ત્યાગ કરીને જે દીક્ષા સાચે સાચ લેવામાં આવે છે એ જૈન ધર્મમાં જોવા મળે છે। અને અમારા જે જૈન ધર્મના સાધુ કે સાધ્વી હોય દીક્ષા લીધા પછી એ પૈસાને હાથ પણ નથી અડાડતા, સાધુ હોય તો સ્ત્રીને હાથ પણ નથી અડાડતા। આ બધી વસ્તુઓ પરિવારથી પણ અલગ થઈ જાય છે, પોતાનું ઘર, જે કંઈ તમે જેમ કીધું એમ અબજોપતિઓ 2-3 વર્ષ પહેલા જે ભવરલાલે દીક્ષા લીધી, અબજોપતિ હતા અને એવા કેટલાય લોકોએ દીક્ષા લીધી। આ તો હમણાંનો તાજો દાખલો આપ્યો, તો બધું જ છોડી દે છે સંપૂર્ણપણે, ન રાજ, ન પાટ, ન ખાટ, ન પરિવાર, ન પૈસા, બધું જ છોડી અને દીક્ષા લેવામાં આવે છે। આ અદ્ભુત વસ્તુ છે।
ત્રીજી એક વસ્તુ આપે કીધી એમાં ચોખવટ મારે એ કરવાની છે, પછી હું આપના સવાલ ઉપર આવું. ચોક્કસ ચોક્કસ. કે પ્રભુની પૂજા અને એના માટે આ દીક્ષા એવું નથી. પ્રભુની પૂજા ગ્રહસ્થ ધર્મમાં થઈ શકે છે, સાધુ ધર્મમાં પણ થઈ શકે છે. અહીંયા મૂળ વાત એ છે, અમારે ત્યાં પ્રભુ એ માર્ગદર્શક છે. એને એ માર્ગદર્શક છે એટલે ઉપકારી છે, અને એટલા માટે આપણે એમની પૂજા કરીએ છીએ. બાકી વાસ્તવિકતામાં જૈન ધર્મ એમ કે છે કે તમે તમારા આત્માનું કલ્યાણ કરો, એ જ તમારી સાચી દીક્ષા છે. એટલે પ્રભુની પૂજા કરવા માટે દીક્ષા નથી લેવાની. પ્રભુની પૂજા તો કરવાની જ છે, પણ એના જ માટે દીક્ષા લઈ એવું નથી. આ એક બહુ જ મહત્વની વસ્તુ છે. જૈન ધર્મની અંદર પ્રભુની પૂજા ગ્રહસ્થો કરતા હોય છે દ્રવ્યથી, અને સાધુઓ ભાવથી પૂજા કરતા હોય છે. એટલે કે ભગવાનની સામે બેસીને એનું ધ્યાન ધરે અને એ રીતે પ્રભુની પૂજા કરતા હોય છે. પણ એ પ્રભુની પૂજા પાછળનો એમનો આશય એક જ હોય છે કે હે પ્રભુ, તું અમારો માર્ગદર્શક છું, તે આ બધું છોડીને તે પણ દીક્ષા લીધેલી, અને તું મોક્ષ માર્ગે આગળ વધ્યો તો એનો આખો માર્ગ અમને જે ચીંધ્યો છે એ માટે તો ઉપકારી છું. અને એને જે આપણને પ્રવચનો આપ્યા, એટલે અમે દેશના કહીએ ને, એ દેશના આપી આગમો રચ્યા, એ આગમોમાં જે કંઈ કીધું છે એ પ્રમાણે હવે અમે પણ આ રીતે આગળ વધી અને મોક્ષ માર્ગે જઈશું. હવે જૈન ધર્મમાં દીક્ષા એટલા માટે લેવાની હોય છે કે પ્રભુએ જે આગમોમાં લખ્યું છે એનું પાલન કરવાનું છે. એટલે પ્રભુની આજ્ઞાનું પાલન કરવા માટે દીક્ષા લેવાની છે. પ્રભુએ શું આજ્ઞા કરી? તો કે જે પ્રભુએ આજ્ઞા બે કરી છે કે તમારે બને ત્યાં સુધી આ મનુષ્ય ધર્મમાં દીક્ષા જ ગ્રહણ કરવાની છે. દીક્ષા ન જ લઈ શકો તો તમારે ગ્રહસ્થ ધર્મ કરી શકો છો, ગ્રહસ્થ ધર્મ નું આચરણ કરી શકો છો. એમને બીજો ઓપ્શન આપ્યો. એટલે દીક્ષા લેવાની એમને પહેલું એમનું તત્વ આપ્યું કે ભાઈ તમે મોક્ષ માર્ગ જોઈતો હો તો તમે દીક્ષા ગ્રહણ કરો. કારણ કે દીક્ષા અમારામાં એવી હોય છે કે જેમાં 5 મહાવ્રત લેવાના હોય છે. 5 મહાવ્રત લો એટલે દીક્ષાનું ગ્રહણ કર્યું. હું ગ્રહસ્થ છું તો હું વ્રતો લઈ શકું, પણ મહાવ્રતોની અણુ વ્રતો લેવાના. અણુ એટલે નાના વ્રતો, એને 12 વ્રત કહેવાય છે. અમારે ગ્રહસ્થ ધર્મમાં 12 વ્રત લેવાના હોય છે, પણ એ 12 વ્રત નાના હોય છે. જયારે દીક્ષા જે લે છે એને સંપૂર્ણપણે મહાવ્રત લેવાના છે 5. દાખલા તરીકે પહેલું વ્રત છે અહિંસા ધર્મ, પહેલે પ્રાણાતિપાત એવો શબ્દ. તો સંપૂર્ણ અહિંસા ધર્મનું પાલન ક્યાં બને? તો એ દીક્ષા ધર્મમાં બની શકે. કારણ કે ન એને ઘર બહાર હોય, ન એને રસોઈ કરવાની હોય, ચાલવામાં ન એને વીજળીનો ઉપયોગ કરવાનો હોય, ન એને પગે જૂતા પહેરવાના હોય, ન એના માટે કોઈ વાહન વ્યવહારનો ઉપયોગ કરવાનો હોય. તો આવા પ્રકારનું જે જીવન જીવવાનું એમાં જ અહિંસા ધર્મનું પાલન થઈ શકે. બાકી શક્ય નથી. ગ્રહસ્થ ધર્મમાં વીજળી વાપરવાની નહીં, એર કન્ડિશનની તો વાત જ નથી, એક વીજળી વાપરવાની જ નહીં. એટલે હું તો એવું કહું છું કે જૈન ધર્મનો સાધુ એ દુનિયાની અજબ અજાયબી છે. તમે તાજમહાલ ને ભૂલી જાઓ, આપણે દુનિયાની અજાયબીમાં તાજમહાલ નું નામ દઈએ છીએ ને નાયગરાના ધોધનું પણ નામ દઈએ છીએ. પણ જો દુનિયાની અજાયબી આ કાળમાં હોય, આપણે એર કન્ડિશન કે લાઇટ ગઈ હોય તો 1 કલાક પણ રહી શકતા નથી. તારા જીવનભર એ આવી રીતે રહી શકે છે ને પ્રસન્નતાથી. અમારા 80 વર્ષના સાધુઓને આપ મળવા જાઓ તો હસતે મોડે પ્રસન્નતાથી રહેતા હોય છે. 45 ડિગ્રી ગરમીમાં પણ એ શાંતિથી રહેતા હોય છે. એમને ન પંખો જોઈએ ન એસી જોઈએ. તો આ દીક્ષા ધર્મની વાત છે. શું છે મેં કીધી. હવે હું આપના મુદ્દા ઉપર આવું છું. આપ એમ કહો છો કે ભાઈ કોઈએ દીક્ષા લીધી સાધ્વીજીએ, એના માતા પિતા એવો આરોપ કર્યો છે કે એને વશીભૂત કરીને દીક્ષા આપી. જો આવું કર્યું હોય તો ખોટું છે. જૈન ધર્મમાં આવું કઈ લખ્યું નથી. આવા ઇન્સિડન્ટ્સ ખાસ બનતા બી નથી. કદાચ 100, 200, 500 એકાદ ઇન્સિડન્સ બને તો એ અપવાદ કહેવાય. બાકી સામાન્ય રીતે અમારામાં દીક્ષા એવી રીતે આપવામાં આવે છે કે જ્યારે જેને દીક્ષા લેવાની ભાવના હોય એનો શબ્દ મુમુક્ષુ કહે છે. આવો મુમુક્ષુ એટલે દીક્ષા લેવાની ભાવના. એને સાધુ ભગવંત પોતાની પાસે રાખે છે. ગ્રહસ્થપણામાં જ ગ્રહસ્થના જ કપડા પહેરવાના, ગ્રહસ્થની જેમ રહેવાનું, પણ એમની સાથે સાથે રહેવાનું. એ કપડા પણ પહેરી શકે, ચંપલ પણ પહેરી શકે, અને ઉપાશ્રયની બહાર વીજળી પણ વાપરી શકે છે.
આવું એકાદ 2 વર્ષ એની કસોટી કરે છે. કોણ? ગુરુ ભગવાન, જે દીક્ષા આપવાના છે તે એની કસોટી કરે, બધું જુએ કે ભાઈ જો તને આ ફાવશે બધું. ઘરના તમામ પરિવારના સભ્યોની સંમતિ પણ લેવામાં આવે છે. આ બધું થાય પછી ઘરના તમામ સભ્યો પ્રસન્નતાથી એમ કે આ મારો દીકરો કે દીકરી જે કઈ લે, કે મારી પત્ની હોય તો પતિ જે દીક્ષા લેતો હોય એ લે, એમાં હું પ્રસન્નતાપૂર્વક હા પાડું છું, સંમતિ આપું છું. અને પેલો માણસ પોતે પણ આ ઘડાઈ જાય 2 વર્ષમાં, એની સાથે વિહાર પણ કરતા હોય ચાલીને, આ ઘડાઈ જાય પછી દીક્ષા આપવાનું મુહૂર્ત સુવાય છે. એટલે જૈન ધર્મની દીક્ષા આપતા પહેલા બરોબર કસોટી થાય છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે 7 વર્ષ થાય પછી દીક્ષા આપી શકાય, 7 વર્ષ સુધી ના આપી શકાય, અને મેક્સિમમ 70 વર્ષ હોય ત્યાં સુધી આપી શકાય. આ સામાન્ય નિયમ છે. પછી ગુરુને એમ લાગે કે ના ભાઈ 78 વર્ષના છે પણ એને દીક્ષા આપવામાં વાંધો નથી અને બધાની સંમતિ હોય દીક્ષા લેનારની બી, તો દીક્ષા આપી શકે છે. અપવાદરૂપ કેસ છે. સામાન્ય રીતે આવું છે કે 7 વર્ષની ઉંમર પછી દીક્ષા આપવાની છે અને 70 ઉપર ન આપે, પરંતુ ગુરુ ભગવંતને લાગે તો આમાં અપવાદરૂપ બાંધછોડ કરી શકાય છે. આ રીતની આખી વાત છે. એટલે નવતમભાઈ, જે પ્રમાણે હવે દીક્ષાની વાત નીકળી છે તો દરેક વ્યક્તિને તે આતુરતા હોય છે, અને મને પણ, હું પર્સનલી પણ કહીશ આપને કે મને પણ એવી આતુરતા છે કે એકચ્યુઅલી દીક્ષામાં શરૂઆતથી લઈને અંત સુધી કેવા પ્રકારની વિધિ થતી હોય છે. કેવા પ્રકારની વિધિ? જે અમે ગુજરાતીમાં, જો અમારા હિન્દુ ભાષામાં જો કહીએ કે વિધિ, ધેટ મીન્સ કે જ્યારે ઈચ્છા થાય છે ત્યારબાદ જ્યારે બીજા સમુદાયની જો હું વાત કરું તો એક પ્રકારનો એક એવો કમ્પ્લીટલી એક વિધિ કરવામાં આવે છે કે આ વ્યક્તિ જે છે સાધુ બનવા માંગે છે. જ્યારે હું બીજા સમુદાયની જો વાત કરું, કારણ કે મને એટલું ડીપલી કદાચ હું કહી શકું આપને કે જે પ્રમાણે એ જ આપણી પાસેથી જાણવું છે કે એક સાધ્વી જ્યારે કોઈ બીજા સમુદાયમાં જો બનતા હોય છે તો એ પ્રકારના ભગવા કપડા ધારણ કરતા હોય છે, પછી જે પેલું કમંડળ ધારણ કરતા હોય છે, તેવા પ્રકારનું અહીંયા જૈન સમુદાયમાં કેવું થાય છે, ખાસ કરીને દીક્ષા? બરોબર. એટલે આપ જે વિધિની વાત કરો છો, જૈન સમુદાયમાં એવા રીતની સ્થિતિ છે કે સૌથી પહેલા મેં આપને કીધું કે જેની દીક્ષા લેવાની ભાવના હોય એ પોતાનો ગુરુ પોતે વિચારીને નક્કી કરતો હોય છે મારે કોની પાસે દીક્ષા લેવી છે. કારણ કે આ જમાનામાં ગુરુ પણ બરોબર શોધવા પડે તો જ તમે તમારા આત્માનું કલ્યાણ કરી શકો. એટલે પહેલા એ પોતે ગુરુ, ઘણા બધા દીક્ષાઓ લીધેલી હોય એમાંથી એ પોતાનો ગુરુ નક્કી કરે છે. એ સંપ્રદાય કહો, ગચ્છ કહો, એવી રીતે નક્કી કરે છે. હવે એ જેની પાસે દીક્ષા લેવાનો હોય એમની પાસે આ ભાઈ જાય કે બેન જાય, બેન હોય તો સાધ્વીજી ભગવાન પાસે રહે અને એ રીતે એમની પાસે રહે. મેં કીધું હમણાં એ પ્રમાણે એકાદ વર્ષ, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ જેવી માણસની લાયકાત, એ પ્રમાણે પોતે પણ એ માણસ પોતે પહેલા જુએ કે મને ફાવે છે કે નહીં. ગુરુ પણ જુએ કે કારણ કે આ તો આખી જિંદગી રહેવાનું છે, એકબીજાના સ્વભાવ પણ જોવા પડે, મેચ થાય છે કે નહીં. આ પ્રમાણે બધું કરે પછી દીક્ષા નક્કી થાય, મુહૂર્ત આપવામાં આવે છે કે ભાઈ આ તારીખે હવે દીક્ષા લેવાની છે. હવે દીક્ષા લેતા પહેલા આ માણસને ઉત્સાહ હોય એટલે અમારા ભગવાને દીક્ષા લેતા પહેલા વર્ષીદાન કર્યું હતું. વર્ષીદાન કરવાનો આશા એ છે કે આ લક્ષ્મી તુચ્છ છે, આ લક્ષ્મીને હું તુચ્છ ગણું છું, આ લક્ષ્મીને લગતી તમામ વસ્તુઓને હું તુચ્છ ગણું છું અને આનું મારે વર્ષીદાન કરવું છે. એટલે મહાવીર સ્વામી ભગવાન, એવી રીતે આદિશ્વર ભગવાન થી શરૂ કરીએ તો એ બધા વર્ષીદાન એટલે કે 1 વર્ષ સુધી દાન કર્યું. રોજ કરોડો સોનૈયાનું દાન કર્યું હતું. પોતાની સંપત્તિ બધી લૂંટાવી કાઢી, ગરીબોને જેને જોઈતી હોય એને, જરૂરિયાતમંદ માણસોને આ બધી સંપત્તિઓ આપી દીધી. એના પ્રતિક રૂપે અત્યારે જેને દીક્ષા લેવી હોય એનો એક વર્ષીદાનનો વરઘોડો નીકળે છે. એ વરઘોડામાં બગીની અંદર જે ભાઈ દીક્ષા લેવાના હોય કે જે બેન દીક્ષા લેવાના હોય ઉભા રહે અને મોટી કુંડી અને અનેક વસ્તુઓ હોય એમાં, ચાંદી, સોનું, રૂપું, જે કંઈ હોય બધું, પૈસા, સાડીઓ, કપડા બધું જ હોય અને એ પછી પોતે લૂંટાવે. એટલે એમ કહું આ લક્ષ્મીને હવે તુચ્છ ગણું છું. આવો એક વર્ષીદાનનો વરઘોડો નીકળે છે. એ વખતે ભાઈને એવો ભાવ થાય છે કે ઓહો આ લક્ષ્મી મેં છોડી દીધી. એની પોતાની પાસે લાખો, કરોડો, અબજો જે કંઈ હોય, કોઈ મિડલ ક્લાસ હોય, કોઈ હાયર ક્લાસ હોય, પણ પોતાની સંપત્તિ કાઢી નાખે છે. અને પછી આગળ છેલ્લે વધારામાં બહુ જરૂરી વસ્તુઓ જ કહું છું, ખાલી એક વિદાય સમારંભ યોજે છે આગલે દિવસે, દીક્ષાના આગલા દિવસે. વિદાય સમારંભ એટલે એમ કે હવે આ ભાઈ કાલથી દીક્ષા લેવાના છે એટલે એનો વિદાય આપે. એટલે કુટુંબીઓ બધા ભેગા થાય,
કુટુંબીઓ બધા પોતપોતાની રજૂઆત કરે, પોતાની અંદરની સંવેદના આપે કે આ ભાઈ તું જાય છે, દીક્ષા લે છે તો તું તારા આત્માનું કલ્યાણ કરજે. અમારામાં દીક્ષા લેવી એ વીરત્વની નિશાની છે. આમાં કઈ રોવાનું, જેમ માણસ મરી જાય લોકો રડે છે, આમ તો દીક્ષાને પણ કાયદાની અંદર ઇંગ્લિશમાં સિવિલ ડેથ કહેવાય છે. સિવિલ ડેથ એવું કહેવાય છે. પણ અમે એને ડેથ નથી માનતા. આ માણસ મહાભિનિષ્ક્રમણ કરે છે અને પોતાના આત્માનું કલ્યાણ કરવા સર્વસ્વ લૂંટાવી દીધું છે. એટલે એને અમે બિરદાવીએ છીએ, એને વિદાય સમારંભ એને સન્માન કરીએ છીએ કે તું ધન્ય છે, તું વિરલો પાક્યો છું કુટુંબનો, સમાજનો, જ્ઞાતિનો, કે તે આ બધું જ છોડી આ તમે જેમ કીધું એમ કામ, ક્રોધ, લોભ, માન, માયા, રાગ, દ્વેષ એ તો બધા ઇન્ટરનલ શત્રુઓ છે, એને તો દૂર કરવાના જ છે. પરંતુ બાહ્ય પણ બધું જ, પોતાનો પરિવાર છોડી દીધો, પૈસા છોડી દીધા, પોતાનું ઘર છોડી દીધું, સંપત્તિ, એશો આરામ, તમામ બાબતો. તું ધન્ય છું. આવી રીતે વિદાય સમારંભ યોજાય છે. અને આ વિદાય સમારંભ પતી જાય એ પછી બીજે દિવસે લગભગ વહેલી સવારે મુહૂર્ત હોય છે, એમાં એને દીક્ષા આપવામાં આવે છે. એમાં ગુરુ ભગવંત બેઠા હોય, અનેક સાધુ અને સાધ્વીઓ બેઠા હોય, અનેક શ્રાવક અને શ્રાવકો બેઠા, શ્રાવિકાઓ બેઠી હોય, અને વચ્ચે નાણ માંડે છે. નાણ એટલે ભગવાનની સમક્ષની એક એવી વસ્તુ, એનો સ્પેશિયલ ટર્મ્સ નાણ કે છે. એની સમક્ષ આખી વિધિ કરાવે ગુરુ ભગવાન, અને આ બધા વિધિ કરે અને છેલ્લે પછી સ્નાન કરવા જાય. લોચ થઈ જાય વાળનો લોચ એટલે વાળ કાઢી નાખવામાં આવે. અને પછી તમે જેને ભગવા વસ્ત્રો કહો છો એવા અમારામાં સફેદ વસ્ત્ર હોય છે. એ સફેદ વસ્ત્ર સાધુ માટે પણ, ચોળપટ્ટો પણ કહેવામાં આવે છે સાધુ માટે, એ ચોળપટ્ટો પહેરે છે. અને પછી હુગો આપવામાં આવે છે. હવે આ બધી વસ્તુઓની પછી ઉછામણી થાય દિવસે. એટલે દાખલા તરીકે એના ચોળપટ્ટાની ઉછામણી, તો ચોળપટ્ટો એની જે માણસ, ઉછામણી એટલે જે એટલા રૂપિયા બોલવામાં આવે. અને જે માણસનો ભાવ હોય કે ભાઈ મેં દીક્ષા તો નથી લીધી પણ આ સાધુ ચોળપટ્ટો પહેરશે, એ બધું જેટલા રૂપિયા થાય એટલા હું આપીશ એમ. એટલે લાખો કરોડો રૂપિયાની ઉછામણી થતી હોય છે. અને જે ભાઈએ ઉછામણી લીધી હોય, લાભ લીધો હોય, એ એમને ચોળપટ્ટો વરાવે. જેવી રીતે નૌકારવાળી એટલે તમે જેને માળા કહો છો, એ માળાની પણ ઉછામણી થાય. પછી એ સાધુ આખી જિંદગી સુધી એ માળા ગણે, એનું પુણ્ય એને મળે. અને છેલ્લે હોગો આપવામાં આવે છે. હોગો એટલે ચરવડો, હાથમાં જે અમારા દરેક સાધુના હોય છે એને હોગો કહેવામાં આવે છે. એ હોગો એટલે આમ તો જીવદયાનું પ્રતીક છે. એટલે એ માણસ ઉભો થાય, બેસે, બધી જગાએ એ હોગાથી એનું પૂજન કરી કાઢે. એટલે શું છે કે ત્યાં આજુબાજુમાં કીડી, આ તે નાના નાના જીવો હોય એ બધા જતા રહે. એટલે હોગો એ શું છે? જીવદયાનું પ્રતીક છે કે આ હોગાથી હું બધા જ નાના નાના સૂક્ષ્મ જીવજંતુઓનું પણ રક્ષણ કરીશ. કારણ કે એનાથી, જેમ તમે સાવરણીથી ઘર વાળો છો, પણ સાવરણીથી ઘર એ કડક વસ્તુ છે. આ હોગો બહુ જ મુલાયમ હોય અને ઊનના ધાગાનો હોય, એટલે એમાં કોઈ પણ જીવ મરી ન જાય. અને એનાથી એ પૂંજી અને પછી જે બેસે કે ઉભા થાય. આખી જિંદગી એને હોગો રાખવાનો. એ હોગો લઈને છેવટે તો આ જે દીક્ષાર્થી ભાઈ એ નાચે છે, એ અદ્ભુત એનું દ્રશ્ય હોય છે. એ તો જે જુએ અને માણે એ સમજે. એ માણસ એમ કહે છે કે હું આખી જિંદગી આ હોગો લઈ અને જીવદયાનું પાલન કરીશ, અહિંસાનું પાલન કરીશ. એવી રીતે નાચે છે ભર સભામાં, હજારો માણસોની સંખ્યામાં ભર સભામાં એ નાચે. એ અદ્ભુત દ્રશ્ય છે. એ દ્રશ્ય જોવાની પણ મજા આવે છે. પછી છેલ્લે એમનું નામ પડે છે, કારણ કે અત્યાર સુધી એમનું નામ મગનલાલ હતું કે બાબુલાલ હતું, એ સંસારનું નામ હતું. હવે એમનું નવું નામ પડે છે કે ભાઈ કીર્તિય સુરીશ્વરજી કે નય દર્શન સુરીશ્વરજી, આવા કોઈ પ્રકારના નામ પડે. સાધ્વીજી હતો, જીત પ્રજ્ઞાશ્રી કે પ્રસમ રેખાશ્રી, આવા નામ પડી શકે છે. આવું નામ પડી જાય, નામની પણ ઉછામણી હોય અને કરોડો લાખો રૂપિયા ઉપજતા હોય છે. આવી રીતે આખી વિધિ થઈ જાય પછી એ પોતાના સાધુ જીવનમાં પ્રવેશ કરે છે. પછી એ સંસારના જીવનમાં જતો નથી. આ રીતની આખી વિધિ હોય છે. જી, છેલ્લે હું આપની પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે બધા જ ધર્મોમાં, જે આપે સૌ પ્રથમ વાત કરી અને મેં કીધું હતું આપને કે યુનિક એટલા માટે જ કહેવામાં આવે છે કારણ કે દીક્ષા પહેલાનો જે સમય, મેં જેટલા જ લોકો સાંભળ્યા છે તેટલા ઘણા બધા જે કહી શકાય કે અરબોપતિ ખરબોપતિ જે લોકો હોય છે તે દીક્ષાના માર્ગે વળતા હોય છે. અને ત્યાર બધી દીક્ષા લીધા પછી પણ એક કષ્ટપૂર્વક તો જીવન છે જ ને નવતમભાઈ?
કષ્ટપૂર્વકનું જીવન એટલે જુઓ, આમાં પહેલી વસ્તુ એ છે કે આપે જે મને કીધું એ કહું છું કે માત્ર અરબો ને કરોડોપતિની વાત જવા દો, સિવિલ એન્જિનિયર, ઇલેક્ટ્રોનિક એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર, અને ન્યુયોર્કમાં જયારે હું લેક્ચર આપવા જતો હતો ત્યારે એક બેન આવતા તે ફેશન ડિઝાઇનર હતા અને ઇટાલીમાં બહુ મોટી કંપનીમાં ફેશન ડિઝાઇનર તરીકે લાખો રૂપિયાના પગારથી નોકરી કરતા હતા. આવા માણસોએ પણ ઇટાલીમાં રહેતા હતા. આવા માણસોએ પણ આ સંસારનો ત્યાગ કરી અને દીક્ષા લીધી છે. એટલે આવા દાખલાઓ તો હું અદભુત આપી શકીશ, પણ મારો કહેવાનો આપનો જે પ્રશ્ન છે, શું આપનો પ્રશ્ન છે? કે કષ્ટપૂર્વકનું જીવન. કષ્ટપૂર્વકનું જીવન. હવે પહેલી વસ્તુ એ છે કે હિન્દુ સમાજ કે જૈન સમાજ કોઈ પણ લો, આપણામાં જે કર્મનો સિદ્ધાંત છે એમાં એમ લખ્યું છે કે કોઈ પણ દુઃખ આવે, તમે જેને કષ્ટ કહો છો, દુઃખ આવે તો એ આત્માને ચોખ્ખો કરવાની વોશિંગ ફેક્ટરી છે. બોલો, સમજ્યા આમાં કઈ? આપણા આત્મા ઉપર કર્મો લાગેલા છે. પહેલા તો તમે કર્મની થિયરીનો સ્વીકાર કરો. કર્મની થિયરીનો બધા સ્વીકાર કરે છે આજના જમાનામાં. ફોરેનર્સો, અમેરિકા વાળા, અમેરિકામાં મેસેચ્યુસેટ યુનિવર્સિટીની અંદર તો આના બધા કેટલાય એ લોકો પ્રયોગો કર્યા છે. કર્મનો સિદ્ધાંત સાચો છે, બરોબર? કારણ કે એક જ માને એક જ સમયે બે જોડિયા બાળક જન્મ્યા. એક બાળક એકદમ રૂપના અંબાર જેવો અને એક બાળક બોબડો અને બહેરો. આવું કેમ? એક જ સમયે બે બાળકનો જન્મ થયો તો કર્મનો સિદ્ધાંત છે એ તમારે સ્વીકારવો જ પડે. અને આવા તો હજારો દાખલા હું આપી શકું, પરંતુ અત્યારે આપણી પાસે એ સમય નથી, પણ કર્મનો સિદ્ધાંત સ્વીકારવો પડે. એટલે કે આપણા આત્મા ઉપર કર્મ લાગેલા છે. હવે એ કર્મની નિર્જરા કરવાની છે. નિર્જરા એટલે શું? તો આત્માને કર્મ ઉપરથી ખસેડવો. તો તમને એક દુઃખ પડ્યું, એ દુઃખ તમે સહન કર્યું, સામે ચાલીને સહન કર્યું, એટલે એ કર્મ આત્મા ઉપરથી ખરી પડ્યું. અને તમે સહન ન કરો તો નવું કર્મ બંધાય. હાઈવે કરો તમે તો નવું કર્મ બંધાય આત્મા ઉપર. તો અહીંયા જે દીક્ષા છે એ કર્મની નિર્જરા કરવા માટેની પાઠશાળા છે. નવતમભાઈ, સમયની મર્યાદાના કારણે મારે તમને અહીંયા જ રોકવા પડશે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે અહીંયા આપણે વાત કરી અને તમામ બાબત કે જે આપણે જાણ્યું કે દીક્ષામાં કેવા પ્રકારની બાબતો થતી હોય છે, તો આ તમામ બાબત આપણે જાણી અને તે તમામ બાબત આપણને જણાવવા માટે મહાનુભાવ નવતમભાઈ વકીલ અહીંયા જયનગરની જે ઉપસ્થિત હતા, તો આપનો ખૂબ ખૂબ આભાર. પ્રણામ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં આજે બસ આટલું જ. કાલે ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાર સુધી મને રજા આપશો. નમસ્કાર.